ભાઈ ઉઠી ગયા છે બધાથી વહેલા. આયુષ ઉઠ, એટલે ઉઠ, જલ્દી ઉઠ. શું ના ઉઠ 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 નથી હાલ, મોડો થાય બસ. ઉઠ. ઉઠ 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 જલ્દી. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારો એક નવા દિવસમાં. જય ભગવાન બધાને. તો ચાલો હવે આપણે આયુષભાઈને સ્કૂલ મૂકી આવીએ. ગુડ મોર્નિંગ આયુષ. ગુડ મોર્નિંગ. હે શું કરો? આયુષ ને હિંચકો ઉતાર. બોલ લઈ દીધો? ગુલાબી બોલ ક્યાંથી લઈ દીધો? શ્રેયાંશને બોલવા દે. શું કે શ્રેયાંશ, શું કહેશો? ઓ આરો એને બતાડજો કે બોલ લીધા છે બે. આવશે જ, આવશે જ ને. આવે ને, આવે ત્યારે બતાવ. એટલી વાર ટીવી જોવો. હા દાદા ધાબળો ખીલે હેર્યા. જોઈ શકો છો તમે ઊનના ગરમ ધાબળા જે અમે ઘરે બનાવીએ છીએ. કાલે જે પાણ કર્યો એમાંથી આવા ધાબળા તૈયાર થાય છે ને આ અમે ઘરે જ બનાવીએ છીએ. જોઈ શકો છો એકદમ ગરમ આવે છે. શિયાળામાં જે બહુ વેચાય છે. આ જોઈ શકો છો તમે કાળા કલરમાં ધાબળો, અને બહુ ગરમ આવે છે ધાબળા. આ 15 થી 20 વર્ષ સુધી ચાલે છે અને બહુ શિયાળામાં બહુ વેચાય છે. તો તમને બતાવી હીરે કાળા કલરમાં અને વ્હાઈટ કલરમાં, એ કલરમાં ધાબળા.
ઘરેથી પણ વેચાઈ જાય છે, ઘરે બેઠા બેઠા ધાબળા. જોઈ શકો છો સ્ટોલ પણ બનાવી છે અમે ઘરે. આયુષભાઈ અહીંયા પ્રેક્ટિસ ચાલુ છે. આયુષભાઈની અહીંયા જઈને સ્કૂલમાં 23 તારીખે જે ક્રિસમસ સેલિબ્રેશનનો પ્રોગ્રામ થવાનું છે એના માટે આયુષભાઈ જોરો શોરોથી અહીંયા પ્રેક્ટિસ કરે છે રહ્યા, દી રાત એક કરે છે રહ્યા. હવે જોઈએ હવે કેવો પરફોર્મન્સ આપે છે.